આપ ક્યાંથી આવો છો? રાજકોટથી જાઓ છો. શું કહેશો, ગઈકાલે જે પાકિસ્તાન પર એટલો હુમલો કર્યો કે પાકિસ્તાનના પીએમ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા અને રાતોરાત સરકાર બદલવાના નિર્ણય કરવામાં આવ્યા કે નેતાઓ બદલી જાય કારણ કે કંઈક મોટા નિર્ણય લેવાય, એ બધી સ્થિતિ એવી પેદા થઈ ગઈ. આ દેશ એવો છે પાકિસ્તાન કે જેના ઉપર 1% ભરોસો કરવા પાત્ર નથી. એટલે એ લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા અને આપણે જીતી ગયા એવું માનવું જરૂરી નથી. આપણે આ લોકોની સામે લડતું જ રહેવું પડશે અને આનો જ્યાં સુધી નાશ ન થાય ત્યાં સુધી આની સામે લડતું જ રહેવું પડશે. આ લોકો ઉપર 1% ભરોસો કરવા લાયક નથી. એટલે આ લોકો ભૂગર્ભમાં ઉતરી જાય અને આપણી જીત થઈ ગઈ એવું માનવું નહીં. આ લોકો ઉપર સતત હુમલો ચાલુ જ રાખો. જ્યારે 12:30 જેવો સમય થયો ત્યારે પાકિસ્તાન સામે ભારતનું આઈએનએસ વિક્રાંત ગયું. ત્યારબાદ પાકિસ્તાન ઘૂંટણે બેસવા માટે તૈયાર થઈ ગયું હતું અને કહ્યું હતું કે હા, કારણ કે કરાચી સહિતના જે વિસ્તારો છે, સાથે સાથે પીએમ નું ઘર છે, ત્યાંથી 20 કિલોમીટર દૂર હુમલો થઈ. બહુ મોટી વાત છે ભારત માટે. આટલા ઇન્ડિયા પાકિસ્તાનના વર્ષોથી લડાઈઓ થતી આવે છે, સમાધાન થઈ ગયેલું હોવું છે, છતાં પણ પાછો હુમલો થાય છે. એટલે હું મારું એક જ વસ્તુ કેવું છે કે આ લોકો ઉપર એટેક બોમ્બાર્ડિંગ ચાલુ જ રાખો જ્યાં સુધી એ લોકો પતી ન જાય. 100 વાતની એક વાત. એટલે કહેવાનો મતલબ કે અખંડ ભારત થવું જોઈએ, કમ્પ્લીટ. તો તમે જુઓ કે લોકો છે તેમાં પણ ક્યાંક પાકિસ્તાનને લઈને રોષ જોવા મળી રહ્યો છે અને આ રોષ યથાવત જોવા મળી રહ્યું છે અને લોકો કહી રહ્યા છે કે હુમલો સતત ચાલુ રાખવો જોઈએ, જેટલા પણ વૈચા છે અને બૈચા છે એ બધાને પૂરા કરી દેવા જોઈએ. કારણ કે ગઈકાલે રાતથી જ આપણે જોઈએ છે કે જે ફાયરિંગના અવાજો ત્યાં સંભળાઈ રહ્યા હતા, બ્લેકઆઉટના જે નિયમો હતા તે પાલન કરવામાં આવી રહ્યા હતા. આર્મી, ડિફેન્સ, આ બધા જ લોકો છે તે સતત ત્યાં ગોળીબારી કરી રહ્યા હતા. ગઈકાલે એક આર્મીના જવાનનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને કહ્યું હતું કે અમારા 48 દિવસ કે 46 દિવસની રજા પર ઉતર્યા હતા અને અમને ફરી એકવાર બોર્ડર પર જવા માટે તૈનાત કરવા માટે આવ્યા હતા. એ લોકો આઈસ્ક્રીમ ખાતા હતા. મીડિયાએ જ્યારે એમને પૂછ્યું કે તમારે શું માનવું છે, ત્યારે એણે કીધું હતું કે અત્યારે હું ભલે ભારતમાં આઈસ્ક્રીમ ખાઉં છું, પણ આવતીકાલનો સૂરજ ઉગશે ત્યારે હું પાકિસ્તાનમાં આઈસ્ક્રીમ ખાઈશ. અને એ સાબિત કરીને બતાવ્યું છે કે આપણા જે જવાનો છે તે પણ કોઈનાથી કમ નથી. આપણી પાસે જે ટેકનોલોજી છે તે પણ કોઈનાથી કમ નથી. કારણ કે જાપાન હોય, રશિયન હોય, આ બધી જે ટેકનોલોજી આપણે યુઝ કરી છે. ગઈકાલે આપણે જ્યારે ગુજરાતના કચ્છ વિસ્તાર ખાવડામાં જ્યારે મિસાઇલની વાત કરી હતી કે ખાવડા નજીક એક મિસાઇલ આવ્યું છે પાકિસ્તાની, અને આપણી ટેકનોલોજી સિસ્ટમે તે મિસાઇલને ઉપરથી જ ફોડી પાડ્યું હતું એટલા માટે કે કોઈ નુકસાન ન થયું. આ સૌથી મોટી ભારતની જીત કહેવાય કે ભારતની અંદર ન તો લોકો સૂતા હતા રાતે દરમિયાન, એ હવાઈ હુમલાથી લઈ, એર હુમલાથી લઈને આઈએનએસ વિક્રાંતના જે તમામ હુમલા કરવામાં આવ્યા તેને લઈને પાકિસ્તાન પણ અત્યારે બોખલાઈ ગયું છે.